મિત્રો, હું ગંભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ ની અંદર. આજનો ટોપિક છે ઓનલાઈન શિક્ષણના લાભાલાભ. આ છે નિબંધ છે આપણો. તો એની વિશે આપણે ચર્ચા કરવાની છે અત્યારે. ઓનલાઈન શિક્ષણ ખુબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આની અંદર સેકન્ડરી અને હાયર સેકન્ડરી અંદર પૂછાય શકે. એકવીસમી સદીમાં જયારે ટેકનોલોજી ઝડપી વિકાસ પામી રહી છે. તો શિક્ષણ ક્ષેત્રે પણ આની ક્રાંતિથી પરિવર્તન તો ઘણું આવ્યું છે. હવે ખાસ કરીને ઇન્ટરનેટ છે એ ડિજિટલ સાધનનો વ્યાપક ઉપયોગ કરી અને ઓનલાઈન શિક્ષણની નવી અને મહત્વપૂર્ણ પદ્ધતિ તરીકે પણ ઉભરી રહેલું છે. કે ઘણી બધી શિક્ષણની અંદર પદ્ધતિઓ છે પણ આ ઓનલાઈન શિક્ષણ પણ હવે એક નવી પદ્ધતિ અહિયાં જોવા મળશે. આની અંદર પણ ઘણી બધી પદ્ધતિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને ખુબ સરળ અને વ્યવહારુ જ્ઞાન આપણે ઉપયોગ કરી શકીએ. અહીંયા ડિટેલની અંદર વધારે મેં નથી પ્રસ્તાવનામાં આપેલું. પણ આપણે જે અમુક ટોપિક છે એ કવર કરેલા છે. કોરોના છે એની મહામારી દરમિયાન સમગ્ર વિશ્વમાં શાળાઓ અને કોલેજો બંધ હતી જ્યારે અને ઓનલાઈન શિક્ષણનો વ્યાપ થવા લાગ્યો કે ઓનલાઈન શિક્ષણ એ શિક્ષણની વ્યવસ્થાના જીવંત રાખવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી હતી. આજે ઓનલાઈન શિક્ષણ છે માત્ર વિકલ્પ નહીં પરંતુ આધુનિક શિક્ષણમાં આપણી આવશ્યકતા બની ગઈ. તેમ છતાં તેના લાભો માટે કેટલીક મર્યાદાઓ અને પડકારો પણ જોડાયેલા જોવા મળશે અહીંયા. ઓનલાઈન શિક્ષણ છે એનો અર્થ અહીંયા આપેલો છે. મેં મારા શબ્દોમાં વર્ણન કરેલું છે. તમે તમારા શબ્દો પણ અહીંયા ઉમેરી શકો. ઇન્ટરનેટ, મોબાઈલ, કોમ્પ્યુટર, વિડીયો કોન્ફરન્સિંગ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા શિક્ષણ મેળવવાની પદ્ધતિને ઓનલાઈન શિક્ષણ કહેવાય. તેમાં ઝૂમ છે એટલે કે ઝૂમ મિટિંગનો ઉપયોગ કરીએ, ગૂગલ મીટ લઈએ અથવા યુટ્યુબ દીક્ષા, સ્વયં પોર્ટલ આ બધી પોર્ટલ જે એપ્લિકેશન છે, પ્લેટફોર્મ છે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓનલાઈન શિક્ષણના લાભોની વાત કરીએ તો સમય અને સ્થળની મર્યાદા યુક્ત છે અહિયાં કે સમય અને સ્થળની કોઈ મર્યાદા જોવા મળતી નથી. વિદ્યાર્થી કોઈ પણ સ્થળે કોઈ પણ સમયે શિક્ષણ મેળવી શકે અને ગામડાઓમાં રહેતા વિદ્યાર્થીઓને પણ ગુણવત્તા સભરનું શિક્ષણ જે મળે છે એ તમને અહિયાં જોવા મળશે. ઘણી વખત યુટ્યુબની અંદર આઈઆઈટીના વિડીયો પણ અપલોડ થતા હોય અથવા એની જે સ્વયં અને દીક્ષા પોર્ટલ ઉપર આના પ્રોફેસરો ભણાવતા હોય છે. તો એ પણ અહિયાં તમને જોવા મળશે. ત્યારબાદ ખર્ચમાં ઘટાડો. કે ઘણા બધા જે વધારાના ખર્ચો હતો એ ત્યાં અહીંયા ઓછા થઈ જાય એટલે કે એની વાત કરીએ તો શિક્ષણમાં મુસાફરી છે, હોસ્ટેલ છે, પુસ્તકો છે એનો ખર્ચ વધુ થાય છે. તો ઓનલાઈન શિક્ષણમાં આ ખર્ચ પણ શું થઈ ગયો ઓછો તો એમને જોવા મળે. ટેકનોલોજી આધારિત શીખવાની તક મળે. તો એમાં વિડીયો છે, એનિમેશન છે, સ્માર્ટ પ્રોજેક્ટર ડિજિટલ સામગ્રી અને અભ્યાસને વધુ રસપ્રદ પણ સરળતાથી બનાવી શકાય. આધુનિક શિક્ષણનો ઉપયોગ છે અત્યારે તમે જોઈ શકો કે લગભગ સરકારી શાળાઓની અંદર સ્માર્ટ બોર્ડ આવી ગયા છે. તો એ એક ટેકનોલોજીની સારી તક ઉભી થઈ કે ભાઈ સ્વ અધ્યયન અને આત્મનિર્ભરતા અહીંયા જોવા મળશે એટલે કે વિદ્યાર્થી પોતે સ્વ અધ્યયન કરતો જોવા મળશે. ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થી પોતાની ગતિએ અભ્યાસ કરવાની તક આપે છે. અને સ્વ અનુસાર એટલે કે પોતાની જાતે આત્મવિશ્વાસ વિકસાવે છે. વૈશ્વિક જ્ઞાન સુધી પણ પહોંચ ત્યાં જોવા મળશે એટલે કે વિશ્વ લેવલની માહિતી પણ ત્યાં મળશે તમને. વિદ્યાર્થીઓ વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં શિક્ષકોનો કોર્સ ઘર બેઠા મેળવી શકે. અને એની પણ અહિયાં તમને માહિતી આપેલી છે પ્લેટફોર્મ રજૂ કરેલા છે. તો એના દ્વારા તમે શું કરો જ્ઞાન મેળવી શકો. આ પ્લેટફોર્મ મેં બે ત્રણ લખેલા છે પણ અહિયાં તમે વધારે પણ ઉમેરી શકો. પછી શિક્ષણની સમાન તકની વાત કરીએ તો દિવ્યાંગ વિદ્યાર્થીઓ દૂર દરાજના વિસ્તારોમાં જે રહેતા લોકો છે એ વિદ્યાર્થીઓ માટે પણ ઓનલાઈન શિક્ષણ છે આશીર્વાદ રૂપ બનતું જોવા મળે છે. ઓનલાઈન શિક્ષણ ખુબ જ ઉપયોગી ત્યાં તમને જોવા મળશે. ત્યારબાદ જે ઓનલાઈન શિક્ષણ છે એના ગેરલાભની વાત કરીએ તો ડિજિટલ વિભાજન અહીંયા તમને જોવા મળે. એટલે કે હજુ પણ ઘણા ગામડા સુધી શું ઇન્ટરનેટ અને સ્માર્ટફોનની સુવિધા ન હોય. ઘણા એવા પણ વિદ્યાર્થી હોય કે જેની પાસે સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ એટલે કે મોબાઈલ પણ લેવાની કેપેસિટી ન ધરાવતો હોય. તો ત્યાં અહીંયા ભેદભાવ એનો જોવા મળશે અહિયાં તમને એટલે અસમાનતાઓ ઉભી થાય. સામાજિક અને માનસિક છે એ પણ અસર અહિયાં તમને જોવા મળે છે. તો એના પછી જે ટોપિક છે એ જ અહિયાં રિપીટ થાય છે જે આપણે આગળ જોયું તે ગેરલાભો એની અંદર ક્યાં કયા પ્રકારના જોવા મળે. તો કે ભાઈ શાળામાં માત્ર ભણવાનું સ્થળ નહીં પરંતુ સામાજિક વિકાસનું કેન્દ્ર પણ છે. ઓનલાઈન શિક્ષણ છે વિદ્યાર્થીઓને એકલતા અને સામાજિક અંતર
વધે છે, એટલે કે તે બધા વિદ્યાર્થીઓ સાથે કોન્ટેક્ટમાં ન રહી શકે. આ બધી બાબતો એની અંદર જોવા મળે. એક શોર્ટ ફોર્મ ની અંદર અહીંયા આપણે લીધેલું છે કે વિદ્યાર્થીઓ અને શિક્ષણ સાથે જયારે આ રીતના સંકળાયેલા હોય ત્યારે સામાજિક અંતર તેની સાથે જોડાયેલ જોવા મળે. એક સામાજિક વિકાસ પણ જોવા મળે કે સમાજમાં કઈ રીતના રહેવું એની પણ ઢંગ ત્યાં શીખવાડવામાં આવે છે. માત્ર વ્યવહારુ જ્ઞાન જ અહીંયા મળતું નથી આજે ઓનલાઈન શિક્ષણની અંદર. ત્યારબાદ ની વાત કરીએ તો ધ્યાન ભંગતાનો સમસ્યા હોય, મોબાઈલ કે ઇન્ટરનેટ નો ઉપયોગ કરતી વખતે સોશિયલ મીડિયામાં ગેમ રમવી અથવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો એ ધ્યાન ભટકાવી શકે છે. પછી આરોગ્યની અસર તો લાંબા ગાળા સુધી સ્ક્રીન સામે બેઠા રહો એટલે આંખની તકલીફ થાય, માથાનો દુખાવો થાય, શારીરિક નિષ્ક્રિયતા અહીંયા વધતી જોવા મળશે. ત્યારબાદ જે પ્રાયોગિક શિક્ષણની મુશ્કેલીઓ તો એની વાત કરીએ તો કે વિજ્ઞાન છે, મેડિકલ છે, ટેકનિકલ બાબતો છે, એવા વિષયો છે કે જેમાં પ્રયોગની જરૂરિયાત હોય ત્યાં અહીંયા પ્રયોગાત્મક જ્ઞાન તેને મળતું નથી. એટલે ત્યાં પ્રયોગની ખૂબ જરૂરિયાત છે, પણ આ પ્રકારે ઓનલાઈન પદ્ધતિની અંદર આ પ્રકારનું જ્ઞાન મળતું નથી. શિક્ષક અને વિદ્યાર્થીઓ સંબંધમાં ઘટાડો થાય કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જે સંબંધ બંધાવવો જોઈએ કે જેથી તે કોઈ પણ ક્વેશ્ચન કરી શકે એનો આન્સર શિક્ષક આપે તો એના જે સંબંધ બને છે એ સંબંધમાં પણ અહીંયા ઘટાડો થાય ઓનલાઈન માધ્યમમાં, જ્યારે વ્યક્તિગત માર્ગદર્શન અને ભાવાત્મક જોડાણ ઓછું રહે છે. ત્યારબાદ જે ભારત સરકારના પ્રયાસો કેવા રહ્યા છે એની વાત કરીએ તો એને ભારત સરકારે ડિજિટલ ઇન્ડિયા અભિયાન હેઠળ દીક્ષા, સ્વયં, પીએમ ઈ વિદ્યા, નેશનલ ડિજિટલ લાઈબ્રેરી જેવી યોજનાઓ શરૂ કરી અને એનઈપી 2020 ના પણ ડિજિટલ શિક્ષણને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. તો અહીંયા ડિજિટલાઈઝ થતું જોવા મળશે. ભારત પોતાની રીતના આત્મનિર્ભર બને એવા પ્રયત્નો અહીંયા થતા તમને જોવા મળશે. માર્ગદર્શન અને સુધારાના ઉપાયો, આ ટોપિક એક ખાસ યાદ રાખવાનો છે કે માર્ગદર્શન અને સુધારાના ઉપાયોની વાત કરી એ જોઈએ તો એમાં દરેક ગામ સુધી ઇન્ટરનેટની સુવિધા પહોંચાડવી જોઈએ. ગરીબ વિદ્યાર્થીઓને સસ્તા ડિજિટલ ઉપકરણો ઉપલબ્ધ કરવા જોઈએ. જેમ પહેલા ફ્રી લેપટોપની યોજના અથવા ફ્રી ટેબ્લેટની યોજના જે બહાર પાડવામાં આવતી હતી એ જો બહાર પાડવામાં આવે તો ગરીબ વિદ્યાર્થીઓનો આનો સંપૂર્ણ લાભ ઉઠાવી શકે છે. પછી શિક્ષકો ટેકનોલોજીની તાલીમ આપવી જોઈએ. ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણને સંતુલિત મોડલ આપવું જોઈએ કે તે સંતુલિત મોડલ અપનાવવું જોઈએ. વિદ્યાર્થીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પણ ધ્યાન રાખવું જોઈએ. આ બાબતો ઉપર ધ્યાન દેવામાં આવે તો આ જે ઓનલાઈન શિક્ષણ છે એ ખુબ જ મહત્વપૂર્ણ સારી ભેટ સાબિત થશે. ઉપસંહાર શું જોવા મળે કે ઓનલાઈન શિક્ષણ છે આધુનિક યુગનું મહત્વપૂર્ણ ભેટ છે. તે શિક્ષણનું વધુ સુલભ અને લવચિક અને ટેકનોલોજી આધારિત બનાવે છે, પરંતુ માત્ર ઓનલાઈન શિક્ષણ પર સંપૂર્ણ નિર્ભર યોગ્ય નથી. શિક્ષણનો હેતુ માત્ર માહિતી આપવાનો નહીં પરંતુ વ્યક્તિત્વ વિકાસ અને મૂલ્યો અને સામાજિક વિકાસનો પણ છે. તેથી ઓનલાઈન શિક્ષણ અને પરંપરાગત શિક્ષણ છે એના વચ્ચે સમતુલના જળવાઈ રહે એ સમાવેશક અને ગુણવત્તા શિક્ષણ તરફ આગળ વધવું સમયની માંગ જોવા મળે છે. આ પ્રકારે તમે નિબંધ લખો તો આની અંદર તમારે મેક્સિમમ માર્ક કવર થઈ શકે. જે આપણા નિબંધને લાગતા જે 150 થી 250 થી 300 માર્કના શબ્દો જોઈએ, 250 થી 300 માર્કના શબ્દો જોઈએ તો એ અહીંયા આપણે પૂર્ણ સાબિત કરી શકીએ અને આપણે આમાં માર્ક સારામાં સારા કવર કરી શકીએ. આવા જ વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.